નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફિઝિક્સનું લેક્ચર SYBSc અને વિષય ન્યુક્લિયર રિએક્શન્સ એન્ડ બાઇન્ડિંગ એનર્જી. આ વિષયની અંદર દરેક યુનિવર્સિટીની અંદર ઓછામાં ઓછા 4 માર્કથી વધારે 10 માર્કનો પ્રશ્ન પૂછાય છે, જેમાં એક કદાચ નાનો દાખલો પણ હોઈ શકે અને થિયરીનો પણ એક પ્રશ્ન હોઈ શકે. હવે આપણે શરૂ કરીએ. મેં મારા ટોકને 3 જુદા જુદા વિભાગમાં વહેંચી નાખી છે, જેની અંદર પહેલું જે છે એ ન્યુક્લિયર રિએક્શન્સ, જેના ઉપર હું 13 મિનિટ વાત કરીશ. રેડિયો એક્ટિવિટી વિશે 15 મિનિટ વાત કરીશ અને છેલ્લે ન્યુક્લિયર રિએક્શન્સના પ્રકાર વિશે હું લગભગ 17 મિનિટ વાત કરીશ અને છેલ્લે આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખશું. હવે in nuclear physics and nuclear chemistry, and nuclear reactions is a process in which two nuclear particles collide to produce the product different from the initial particles. એટલે જ્યારે આપણે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર વાત કરીએ છીએ ત્યારે આપણે જે ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે એને ભૂલી જવાનું છે. ફક્ત હવે આપણે પ્રોટોન અને ન્યુટ્રોન જે અણુના કેન્દ્રમાં રહેલા છે એના વિશે જ આપણે ચર્ચા કરીએ છીએ અને આપણું ધ્યાન ત્યાં જ કેન્દ્રિત કરીએ છીએ. અને જ્યારે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આપણે ફક્ત ન્યુક્લિયસની અંદર રહેલા ધન વીજભારો અને ન્યુટ્રલી ચાર્જ એન્ડ ન્યુટ્રોન્સ વિશે વાત કરીએ છીએ, ત્યારે અને બંને જ્યારે ન્યુક્લિયસ નજીક આવે છે ત્યારે શું કઈ જાતની ઘટનાઓ બની શકે અને કઈ જાતના પ્રોડક્ટ્સ આપણને મળી શકે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. જે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર જે આપણે પ્રક્રિયા જોવા મળે છે તે રસાયણ વિજ્ઞાનની અંદર જે રીતે પ્રક્રિયા જોવા મળે છે તેના કરતાં થોડી જુદી રીત પડે છે, જેની અંદર ખાસ કરીને ન્યુક્લિયર ફિઝિક્સની અંદર જે ઉત્પન્ન થતી એનર્જી જે છે, શક્તિ જે છે, એનું પ્રમાણ એકદમ ઊંચું હોય છે, વધારે હોય છે. અને જ્યારે કેમિસ્ટ્રીની અંદર જે આપણે રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ તે એકદમ એની અંદર અલ્પ પ્રમાણની અંદર શક્તિ ઉત્પન્ન થતી હોય છે. ન્યુક્લિયર ફિઝિક્સની અંદર જોઈએ તો ખાસ કરીને energies are of the several orders magnitude and a variety of the products is possible. જ્યારે કેમિકલ રિએક્શનની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ શક્ય બનતી નથી. જેમ કે NaOH વત્તા HCl ને આપણે ભેગા કરીએ તો NaCl વત્તા H2O બને. જ્યારે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આપણે દાખલા તરીકે કાર્બન અને આલ્ફા પાર્ટિકલ આ બંનેની પ્રક્રિયા ભેગી કરીએ તો ન્યુક્લિયર રિએક્શન જોની સ્ટડી કરવાના હોય તો એની અંદર નંબર ઓફ ન્યુક્લિયર પ્રોડક્ટ ન્યુક્લિયર કેન બી પોસિબલ. એટલે આપણે આમ ખાસ જોઈએ તો જે કેમિકલ રિએક્શન કરતાં ન્યુક્લિયર રિએક્શન જે છે આ રીતે થોડી જુદી પડે છે. જસ્ટ લાઇક ધ અધર કેમિકલ રિએક્શન્સ વી ઓલ્સો યુઝ ધ સિમ્બોલ ટુ શો ધ ન્યુક્લિયર રિએક્શન. જે રીતે કેમિકલ રિએક્શનની અંદર આપણે નોટેશન્સ વાપરીએ છીએ, જેની પ્રક્રિયા ડાબી બાજુ અને જમણી બાજુ કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે છે, બધી વાતો જે છે કેમિકલ રિએક્શનના ઇક્વેશન ઉપરથી આપણને ખબર પડે છે. તે રીતે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર પણ આ જ રીતે ન્યુક્લિયર રિએક્શનનું સમીકરણ લખવામાં આવે છે. આપણે એક દાખલો જોઈએ કે જેમ યુરેનિયમ 238 જે છે એની ઉપર જ્યારે આલ્ફા પાર્ટિકલનું બોમ્બાર્ડિંગ કરવામાં આવે અને એ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ગુમાવે ત્યારે એ રિએક્શન જે છે એને કઈ રીતે આપણે બતાવી શકીએ. તો આ જે પીળા હાઇલાઇટ કરેલું જે સમીકરણ જે છે એ ન્યુક્લિયર રિએક્શન છે, જેની અંદર યુરેનિયમની અંદરથી યુરેનિયમ 92 એનો Z છે અને 238 જે છે એનો પરમાણુ દળ છે અને એમાંથી થોરિયમ 90-34 બને છે અને હિલિયમનું જે છે આલ્ફા પાર્ટિકલ એ મુક્ત થાય છે. હવે આ જોઈએ તો એ રાસાયણિક પ્રક્રિયા જેવી જ એક પ્રક્રિયા છે અને એની અંદર જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એનું બંને બેલેન્સ થાય છે. 238 જે છે એ ડાબી બાજુ જે છે એ 234 વત્તા 4 એટલે 238 થાય છે અને 92 બરાબર 90 પ્લસ 2 એટલે 92 એટલે બંને બાજુનો દળ અને ચાર્જ જે છે એ બેલેન્સ થાય છે. ઇન પ્રિન્સિપલ a reaction can involve more than 3 particles colliding. એક જ રિએક્શન જે છે એની અંદર સામાન્ય રીતે 3થી વધારે પાર્ટિકલ જે છે એ એક જગ્યાએ અથડાય ત્યારે રિએક્શન શક્ય બને. પરંતુ ન્યુક્લિયોન જે છે એટલે પ્રોટોન અને ન્યુટ્રોન એ એટલા બધા
કદમાં નાના હોય છે કે ત્રણને એક જ જગ્યાએ એક જ સમયે ભેગા કરવા બહુ અઘરું બને છે. એટલે ઓછામાં ઓછા કોઈ પણ વખત 2 પણ જો ન્યુક્લિયસને આપણે ભેગા કરી શકીએ એની શક્યતા થોડી વધારે હોય છે. તો એ જે છે એ આપણે ન્યુક્લિયર રિએક્શન જે છે એનો પણ સ્ટડી એમાં કરી શકીએ. while the transformation is spontaneous એટલે તત્ક્ષણ ઉત્સર્જન જ્યારે થતું હોય ત્યારે ઇન કેસ ઓફ રેડિયો એક્ટિવ ડીકે કે જે યુરેનિયમ જે છે એની અંદરથી તત્ક્ષણ ઉત્સર્જન થઈ અને આલ્ફા પાર્ટિકલ્સ બીટા પાર્ટિકલ્સ કે કોઈ પણ નીકળતા હોય તો એ ઇનિશિએટેડ બાય ધ પાર્ટિકલ ઇન કેસ ઓફ ધ ન્યુક્લિયર રિએક્શન ઇફ ધ પાર્ટિકલ કોલાઇડ એન્ડ સેપરેટ વિધાઉટ ચેન્જિંગ ધ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિક કોલિઝન રાધર ધેન ધ રિએક્શન. ન્યુક્લિયર રિએક્શન આપણે જોયું કે આપણે ફક્ત જ્યારે ન્યુક્લિયર રિએક્શનની વાત કરીએ છીએ ત્યારે ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન વિશે જ આપણે જરા વધારે ચિંતિત હોઈએ છીએ. હવે કોઈ વખત એવું બને કે આપણે જાણીએ છીએ કે પ્રોટોન જે છે એ ધનવીજભારિત આયન છે. હવે એની પાસે બીજું કોઈ ન્યુક્લિયસ લઈ આવવામાં આવે તો એક ન્યુક્લિયસ 1 અને ન્યુક્લિયસ 2 બંનેના પ્રોટોન ધનવીજભારિત કણો જે છે એ બંને જે છે એકબીજાથી નજીક આવશે એને હિસાબે એને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એની બંને વચ્ચેનો લાગશે અને ભલે બંને એકબીજા સાથે ભળી ન જાય પણ એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એનું રેન્જ થોડી વધારે હોય છે. એટલે કુલમ્બ એટ્રેક્શનને કારણે, કુલમ્બ રિપલ્શનને કારણે, કુલમ્બ ફોર્સને કારણે એ જે પ્રોટોન અને એક ન્યુક્લિયસ 1ના પ્રોટોન અને ન્યુક્લિયસ 2ના પ્રોટોન એની અંદર સ્ટ્રક્ચરિંગ અથવા તો રીએરેન્જિંગ થશે અને જેને હિસાબે એનું દળ પણ બદલાય અને ફક્ત બની શકે એવું પણ કે બંને કમ્પાઉન્ડ ન્યુક્લિયસની રચના ન પણ કરે, ફોર્મેશન ન પણ કરે, તેમ છતાં અને બંને ન્યુક્લિયસ જે છે ફરી પાછા એક અલગ પડી જાય. પણ જ્યારે એક ન્યુક્લિયસ બીજા ન્યુક્લિયસથી થોડું અંતરે હોય છે ત્યારે પણ બીજા ન્યુક્લિયસની અસરને લીધે કુલમ્બ બળને કારણે એ ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને જેથી એને પણ એક જાતની ન્યુક્લિયર રિએક્શન જ કહેવાય છે. પરંતુ આવી જે રિએક્શન જે છે કે જેની અંદર કોઈ પણ કણનો આપલે થતી નથી, કોઈ પણ પાર્ટિકલ જે છે એની આપલે થતી નથી, એને કહીએ છીએ આપણે ઇલાસ્ટિક કોલિઝન. ન્યુક્લિયર રિએક્શન્સ ઓબે ધ કન્ઝર્વેશન લોઝ, જે આપણે દળ સંરક્ષણ છે, દ્રવ્યમાન સંરક્ષણ, ચાર્જ કન્ઝર્વેશન, એનર્જી કન્ઝર્વેશન, આ તમામ નિયમો જે છે, એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન, લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન, આ બધા જ નિયમો જે છે એ ન્યુક્લિયર રિએક્શનની અંદર પણ પડાતા જોવા મળે છે. અને બીજી રીતે કહીએ તો એનર્જી સ્ટોર્ડ એઝ અ માસ મસ્ટ બી ઇન્ક્લુડેડ ઇન ઓર્ડર ટુ એપ્લાય ધ લો ઓફ ધ કન્ઝર્વેશન ઓફ એનર્જી ટુ ધ ન્યુક્લિયર રિએક્શન્સ. એટલે આ જગ્યાએ જે ન્યુક્લિયરનું દળ જે છે, ન્યુક્લિયસનું કુલ દળ છે એને જ્યારે શક્તિમાં પરિવર્તિત થાય છે, જે આપણે હવે આગળની સ્લાઇડમાં જોઈશું કે દળને શક્તિમાં રૂપાંતર જ્યારે થાય છે ત્યારે શું બનતું હોય છે. તો આ જગ્યાએ જ્યારે દળના કન્ઝર્વેશન એટલે દ્રવ્યમાન સંચયના નિયમની આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે દળમાંથી જે શક્તિમાં રૂપાંતર થાય છે એ દળને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. રૂલ્સ એન્ડ નોટેશન્સ. રૂલ્સ એના એવા છે કે એટલે કોઈ પણ ન્યુક્લિયર નાભિકીય પ્રક્રિયાઓ માટેના નિયમો એ છે કે ન્યુક્લિયર રિએક્શન્સ મસ્ટ કન્ઝર્વ ઇલેક્ટ્રિક ચાર્જ. એટલે ડાબી બાજુનો વીજભાર અને જમણી બાજુનો એટલે રિએક્શન પહેલાંનો કુલ વીજભાર અને રિએક્શન પછીનો કુલ વીજભાર એ બંનેનું જે છે એ બેલેન્સ થવું જોઈએ, બંને સરખા રહેવા જોઈએ. એમાં બહારથી કોઈ નવો વીજભાર ઉમેરાય પણ નહીં કે નવો વીજભાર જે છે જે તંત્રનો કુલ વીજભાર જે છે એમાં કંઈ ઘટ પણ ન થાય. બીજું જોઈએ તો ટોટલ નંબર ઓફ બેરિયન નંબર્સ બિફોર એન્ડ આફ્ટર ધ રિએક્શન મસ્ટ બી સેમ. બેરિયન નંબર એટલે શું કહેશે એને આપણે આગળની સ્લાઇડમાં એ બતાવેલું છે. અને લેપ્ટોન નંબર્સ એ બેરિયોન અને લેપ્ટોનના નંબર જે છે એટલે એની સંખ્યા જે છે એ પણ જે છે એ અચળ રહે છે. There are conservation laws that apply to the type of the particle before and after nuclear reactions. બેરિયોન્સ જે છે, પ્રોટોન અને ન્યુટ્રોન્સ જે છે એને બેરિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે ન્યુક્લિયસમાં જેનું સ્થાન છે. અને ઇલેક્ટ્રોન્સ જે ન્યુક્લિયસની આસપાસ ફરે છે એને આપણે લેપ્ટોન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે અત્યારે તો લેપ્ટોન્સને આપણે ન્યુક્લિયર રિએક્શન્સમાં લેપ્ટોન્સને ધ્યાનમાં લેતા નથી, પણ આ તો લેપ્ટોન્સની વ્યાખ્યાની અંદર ઇલેક્ટ્રોન્સ આવે છે. અને ફક્ત જ્યારે બેરિયોન ડેન્સિટી જે છે, બેરિયોનની સંખ્યા જે છે એ રિએક્શન પ્રક્રિયાની પહેલાં અને પ્રક્રિયા પછી અચળ રહે છે. હવે કઈ ભૌતિક રાશિઓ જે છે એ અચળ રહે છે એ આ સ્લાઇડમાં દર્શાવેલું છે, જેની અંદર
હિલિયમ આલ્ફા પાર્ટિકલ જે છે એનું બોમ્બાર્ડિંગ કાર્બન 12ના ન્યુક્લિયસ ઉપર કરવામાં આવે છે અને ઓક્સિજન 16નું ન્યુક્લિયસ બને છે. સાથે સાથે થોડી એનર્જી જે છે એ પણ મુક્ત થાય છે. આ બતાવેલું છે, આ જે છે એ એનર્જી બતાવે છે. અને આ જે છે એ હિલિયમ આલ્ફા પાર્ટિકલ, કાર્બન 12, ઓક્સિજન 16 અને વત્તા એનર્જી, આ જે છે એ હિલિયમનું નાનું ન્યુક્લિયસ બતાવ્યું છે. અને આ જે છે એ આપણે કાર્બનનું ન્યુક્લિયસ બતાવેલું છે. હવે એની અંદર માસ અને એનર્જી બંને કન્ઝર્વ થાય છે. ટોટલ માસ પ્લસ એનર્જી ઓફ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ માસ પ્લસ એનર્જી ઓફ ધ પ્રોડક્ટ્સ. બીજું જે છે એ લિનિયર મોમેન્ટમ જે છે એ રેખિક દ્રવ્યમાન, રેખિક વેગમાન જે છે એ પણ ટોટલ લિનિયર મોમેન્ટમ ઓફ રિએક્ટન્ટ ઇક્વલ ટુ ધ ટોટલ લિનિયર મોમેન્ટમ ઓફ ધ પ્રોડક્ટ્સ. અને એવી જ રીતે કોણીય વેગમાન જે છે એનું પણ સંરક્ષણ થાય છે. ઇલેક્ટ્રિક ચાર્જ એટલે વીજભારોનું પણ ડાબી બાજુ અને જમણી બાજુનો વીજભાર જે છે એનું પણ સંરક્ષણ થાય છે, સરખી હોય છે એની સંખ્યા. બેરિયોન જે છે એની સંખ્યા પણ રિએક્શન પહેલાં અને રિએક્શન પછી જે છે એ બદલાતી નથી. લેપ્ટોન્સ જે છે એની સંખ્યા પણ રિએક્શન પહેલાં અને રિએક્શન પછી એક સરખી જ રહે છે. હવે કોઈ પણ જે રીતે કેમિકલ રિએક્શનને આપણે દર્શાવવા માટે અમુક નિયમો છે, એને અમુક નોટેશન્સ આપણે મૂકીએ છીએ, એવી રીતે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર ન્યુક્લિયર રિએક્શનને બતાવવા માટે પણ ચોક્કસ નિયમો અને નોટેશન્સ વાપરવામાં આવે છે. એ રીતે આપણે જોઈએ તો કોઈ પણ એક પ્રોજેક્ટાઇલ જે છે જેને આપાત કરતો હોય એને પ્રોજેક્ટાઇલ કહેવાય, જેને આપણે આ સમીકરણની અંદર એ તરીકે બતાવ્યું છે. અને જે ટાર્ગેટ જે સ્થિર છે એને આપણે બી તરીકે દર્શાવીએ છીએ. આ બંને જ્યારે પ્રોજેક્ટાઇલ જે છે એ ટાર્ગેટ પર આપાત થાય છે ત્યારે એની અંદરથી એક ઇમિટેડ પાર્ટિકલ એટલે કે એની અંદરથી બહાર નીકળતો એક કણ બને છે. અને બીજું એક જે છે રેસિડ્યુઅલ ન્યુક્લિયસ એટલે બાકી બચતું ન્યુક્લિયસ જે છે એને આપણે ડી કહીએ. તો આ જે કેપિટલ એ જે છે એ હંમેશા એને આ રીતે લખાય, એ પછી ટુ રાઉન્ડ બ્રેકેટ બી કોમા સી રાઉન્ડ બ્રેકેટ ઓવર એન્ડ ડી, આ રીતે લખીએ. આ રિએક્શન જે છે લખ્યું હોય એના પરથી ખ્યાલ આવે કે આ જે કાઉન્સની બહાર લખેલું છે એ પ્રોજેક્ટાઇલ છે, બી જે છે એ ટાર્ગેટ છે, અને સી જે છે એ એમિટેડ પાર્ટિકલ છે, અને રેસિડ્યુઅલ ન્યુક્લિયસ જે છે એ ડી છે. હવે કોઈ વખત એવું પણ બને કે એકદમ હલકા કણો જેવા કે પ્રોટોન છે, ન્યુટ્રોન છે, ડ્યુટેરોન છે, તો એવા કણો પણ કોઈ વખત ન્યુક્લિયર પ્રક્રિયામાં ભાગ લે તો એ આવા જે લાઇટ પાર્ટિકલ્સને દર્શાવવા માટે પણ એના જુદા જુદા નોટેશન્સ મૂકવામાં આવે છે. જેમ કે પી લખ્યો હોય એટલે પ્રોટોન, એન લખ્યો હોય એટલે ન્યુટ્રોન, ડી એટલે ડ્યુટરોન. ડ્યુટરોન જે છે હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે, જે આપણે જાણો છો, જે ધોરણ 12માં પણ આપણે શીખી ગયા છીએ. આલ્ફા પાર્ટિકલ જે છે એને બતાવવા માટે આલ્ફાનો નોટેશન્સ વપરાય છે. પછી એ જ રીતે બીટા પાર્ટિકલ જો બતાવવું હોય તો બીટા બતાવવું છે કે જે ઇલેક્ટ્રોન્સ છે એટલે -1 E0 એવી રીતે દર્શાવી શકાય. અને જો ફક્ત એની અંદરથી શક્તિ છૂટી પડતી હોય તો આપણે એને ગામા રે તરીકે એને નોટેશન્સ બતાવી શકીએ છીએ, બતાવવામાં આવે છે. હવે આપણે હવે જોઈએ આ અત્યાર સુધીની જે વાત કરી એ ન્યુક્લિયર રિએક્શન્સ ઉપરની વાત કરી કે જેની અંદર આપણે ભણ્યા કે એના શું નિયમો છે, એની અંદર કઈ રીતે નોટેશન્સ વપરાય છે. પ્રોજેક્ટાઇલ જે છે હંમેશા પહેલાં લેવાય છે, પછી જ ટાર્ગેટ હોય છે, પછી જ ઇમિટેડ પાર્ટિકલ અને પછી જ રેસિડ્યુઅલ ન્યુક્લિયસ, આવી રીતે જ રાખવામાં આવે છે. એટલે રિએક્શન લખી હોય એના પરથી પણ તમે કહી શકો કે આમાંથી કયા પાર્ટિકલ જે છે એનું બોમ્બાર્ડિંગ કયા પાર્ટિકલ પર, કયા ન્યુક્લિયસ ઉપર થાય છે. એટલે આ જે છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ સર્વસ્વીકૃત નિયમો છે. હવે આપણે આગળ જોઈએ તો ન્યુક્લિયર એનર્જી એટલે નાભિકીય શક્તિ. નાભિકીય શક્તિ જે છે એ આપણને શું બતાવે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક એનું પ્રખ્યાત સમીકરણ આપ્યું છે જે બધા સૌ કોઈ જાણે છે, E = mc², જ્યાં E જે છે એ શક્તિ છે, M એ દ્રવ્યમાન છે, અને C જે છે એ પ્રકાશનો વેગ છે. હવે તમે જોઈ શકો કે C જે પ્રકાશનો વેગ છે એ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, એનો વર્ગ કરીએ એટલે એ સંખ્યા એકદમ મોટી થાય. એટલે જો સૂક્ષ્મ એકદમ નાનામાંનું દ્રવ્યમાન જે છે એની પણ જ્યારે શક્તિમાં એનું રૂપાંતર થાય તો પણ એ પ્રચંડ શક્તિ આપણને ઉત્પન્ન થાય છે. એ આ સમીકરણ જે છે એ દ્વારા સમજાવી શકીએ આપણે. એટલું જ નહીં, પણ જ્યારે દ્રવ્યમાન જે છે એનું શક્તિમાં રૂપાંતર થાય તો શક્તિનું રૂપાંતર પણ દ્રવ્યમાનમાં થઈ શકે. આ બંને બાજુ જે છે એ સાચું છે. હવે ન્યુક્લિયર એનર્જી જે છે એ આપણે કઈ રીતે
આપણે ઉત્પન્ન થાય, કેટલી ઉત્પન્ન થાય એ વિશે જો સમજવું હોય, એનું કારણ શું છે, એનો હેતુ શું છે, એનો સિગ્નિફિકન્સ, એનું મહત્ત્વ એનું શું છે, એ જો આપણે સમજવું હોય તો એ હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર ડેલ્ટા ઈ અને ડેલ્ટા એમ એવો શબ્દ ઉમેરેલો છે. ડેલ્ટા એમ એ દ્રવ્યમાન ઘટ અથવા તો માસ ડિફેક્ટ બતાવે છે અને એટલે ડેલ્ટા એમને કોરસ્પોન્ડિંગ કેટલી શક્તિ છૂટી પડશે એની માત્રા આપણે જો જાણવી હોય તો ડેલ્ટા એમને કોરસ્પોન્ડિંગ ડેલ્ટા ઈ કેટલી મળશે એ આપણે આ સમીકરણ ઉપરથી જોઈ શકીએ છીએ. હવે એ આપણે એનું એક ઉદાહરણ આપણે જોઈએ તો એમાં એની અંદર શું છે કે ધ માસ ઓફ ધ ન્યુક્લિયસ ઇઝ ઓલવેઝ લેસ દેન ધ સમ ઓફ ધ માસીસ ઓફ ધ ન્યુક્લિયન્સ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ન્યુક્લિયસ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે. હવે કોઈ પણ એક આપણે દાખલા તરીકે આપણે આલ્ફા પાર્ટિકલ લઈએ તો આલ્ફા પાર્ટિકલની અંદર શું છે કે 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે અને આ રીતે કુલ ન્યુક્લિયસની અંદર 4 કણ આવેલા છે. હવે જો આપણે પ્રોટોનનું ઇન્ડિવિડ્યુઅલ સ્વતંત્ર પ્રોટોનનું દ્રવ્યમાન લઈએ અને સ્વતંત્ર ન્યુટ્રોનનું દ્રવ્યમાન લઈએ અને એ 2 વખત પ્રોટોનનું દળ લઈએ વત્તા 2 વખત ન્યુટ્રોનનું દળ લઈએ અને જે 4 કણ મળ્યા એ 4ના દ્રવ્યમાનનો સરવાળો કરીએ અને એ જે આપણને જવાબ મળે અને જ્યારે હિલિયમ એટલે આલ્ફા પાર્ટિકલનું ન્યુક્લિયસ લઈએ કે જેની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ઓલરેડી છે જ એનું દ્રવ્યમાન લઈએ તો બંને સરખું આવવું જોઈએ, પરંતુ બંને સરખું આવતું નથી અને આ જે તફાવત આવે છે એને દ્રવ્યમાન ઘટ કહે છે અથવા તો બીજા અર્થમાં એને એમ કહી શકાય કે સ્વતંત્ર રીતે ન્યુક્લિયોન જે છે એનું દળ જ્યારે ભેગા થાય છે ન્યુક્લિયસમાં રહેલા હોય છે ત્યારે એનું દળ કંઈક બદલાય છે. અને આ જે ધ ડિફરન્સ બિટવીન ધ માસ ઓફ ધ સેપરેટેડ ન્યુક્લિયોન્સ એન્ડ ધ કમ્બાઇન્ડ માસ ઇઝ ધ ન્યુક્લિયસ. આ જે છે ડિફરન્સ જે છે એને આપણે ડેલ્ટા એમ કહીએ છીએ કે જે આ બંને માસ વચ્ચેનો તફાવત બતાવે છે કે ધ એનર્જી રિલીઝડ ઇન ધ ફોર્મિંગ ધ ન્યુક્લિયસ ફ્રોમ ધ ન્યુટ્રોન્સ એન્ડ પ્રોટોન્સ. હવે આ જે દ્રવ્યમાન ઘટે છે બંનેનું ઇન્ડિવિડ્યુઅલ ન્યુક્લિયોન્સ જે છે એનો આપણે દળનો સરવાળો કરી અને જે જવાબ મળે અને જે હકીકતે જે ન્યુક્લિયસ આપણી પાસે છે એની અંદર પણ એટલા જ કણો રહેલા છે તો આ દ્રવ્યમાન ઘટ આવી છે એનું કારણ શું છે, એ કઈ જગ્યાએ વપરાય છે? આ દ્રવ્યમાન આટલું ગયું ક્યાં? તો એ દ્રવ્યમાન જે છે એ શક્તિમાં રૂપાંતરિત થાય છે અને આ શક્તિ જે છે એ ન્યુક્લિયસની અંદર આટલા ન્યુક્લિયસની આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા જે છે 10⁻14 મીટરના ક્રમની છે. તો આ નાના એવા કદની અંદર